નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આણંદ નગરપાલિકાની ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આણંદમાં મેડિકલ કેમ્પ યોજાયો। આણંદ નગરમાં આવેલ પ્રાથમિક શાળાને 25માં આણંદ નગરપાલિકાની ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું। આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરાવીને કેમ્પને ખુલ્લો મુકાતા જણાવ્યું હતું કે આવા કેમ્પો દ્વારા સરકાર આરોગ્યલક્ષી સુવિધા પ્રજાના ઘરના દરવાજે લઈ આવે છે અને ત્યારે પ્રજાએ વિશાળ પ્રમાણમાં એનો લાભ લઈ રોગમુક્ત થવું જોઈએ। આ પ્રસંગે ઉપપ્રમુખ સુમિત્રાબેન પડિયાર, જિલ્લા મહામંત્રી જગત પટેલ, યુસીડી ચેરમેન કરિશ્માબેન, જિલ્લા ભાજપ લઘુમતી મહામંત્રી ફિરોજ મોગરિયા, કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા, આરિફ નારિયેળવાડા, મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન, રેખાબેન, નયનાબેન, હેતલબેન, સેનેટરી ચેરમેન નિશિતભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ, ટ્રેનર સિકંદર માસ્તર, રાજેન્દ્ર ઠાકોર, અમરશ હિંદવોરા અને પ્રમુખ ઇરફાન કાજી, અમિત શાહ અને જાણીતા લેખક અનવર બહાદુર પુરવાલા ઉપસ્થિત રહ્યા હતા। આ વિશાળ મેડિકલ કેમ્પમાં જરૂરિયાત ધરાવતા દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં લાભ લઈને આરોગ્યલક્ષી કામગીરીને બિરદાવતા હર્ષ અને આનંદની લાગણી સાથે સમયાંતરે વારંવાર આવા મેડિકલ કેમ્પ યોજાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી। રિપોર્ટર ફરહીન બહાદુર પુરવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, આણંદ।